પહેલા તો આપણે હવામાન વિભાગ અને ચોમાસું કેવી રીતના આવે છે, પ્રવેશે છે, કઈ રીતના આગળ વધશે એના વિશે વાત કરીએ. ચોક્કસથી પાયલબેન, આમ જોવા જઈએ તો જે આ આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગે જાહેર કરેલો મેપ છે. મેપની અંદર બે લાઈનો બતાવવામાં આવેલી છે. એક તો બ્લુ લાઈન છે, એક રેડ લાઈન છે. આ બંને શું સૂચવે છે એ સમજવું જરૂરી છે. જે રેડ લાઈન બતાવે છે એ એવું સૂચવે છે કે આ તારીખે નોર્મલ રીતે ચોમાસું અહીંયા પહોંચવાની સંભાવનાઓ હોય છે. પછી બ્લુ લાઈન છે એવું સૂચવે છે કે ચાલુ વર્ષે હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે. આ બંને જે દર્શાવે છે, જેની અંદર જોવા જઈએ તો ગઈકાલે એટલે કે 4 જૂન 2026ના રોજ હવામાન વિભાગ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ચોમાસું અહીંયા કેરળમાં પ્રવેશ કર્યું છે. હવે અહીંયા સમજવાની વાત એ પણ છે કે ચોમાસાનો જ્યારે પણ પ્રવેશ થાય તો ત્યારે 1 જૂન એ જે કેરળમાં ચોમાસું પ્રવેશ કરવાની જે નોર્મલ તારીખ છે એની જગ્યાએ જાહેરાત થઈ છે 4 જૂન. તો 1 જૂને ચોમાસું આટલો એરિયો કવર કરતું, મતલબ કે 50% કરતાં પણ ઓછા કેરળના ભાગો છે કે ત્યાં ચોમાસું આગળ વધતું હોય છે. તો એક જ દિવસની અંદર 31 મેના રોજ ચોમાસું અહીંયા હોય ને એક જ દિવસમાં 1 તારીખ અહીંયા પહોંચે એવું તો ના બને. ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય છે. એક સાથે એક રાજ્ય આખું પાર કરી લે એટલું ઝડપથી ચોમાસું ક્યારે આગળ વધતું નથી. એટલે ચોમાસું જાહેરાત લેટ થઈ છે એટલે એનો મતલબ એવું પણ નથી સમજવાનું કે ચાલુ વર્ષે ચોમાસું લેટ આવ્યું છે. ઘણી વખત હું આપના માધ્યમથી અને અલગ અલગ ન્યૂઝના માધ્યમથી ચર્ચા કરી ચૂક્યો છું કે ચોમાસું છે અહીં બેસે એના જે ક્રાઇટેરિયા હોય છે એમાંથી એક ક્રાઇટેરિયો ખૂટતો હતો. એ છે જે આ અરબ સાગર છે, અહીંયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોય. જે આ કેરળનો દરિયાકાંઠો છે અહીંયા પ્રતિ કલાક 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા જોઈએ. તો એ પવનની ઝડપ હતી 22 થી 25 કિલોમીટર દરિયાકાંઠે હતી. એટલા માટે થઈને હવામાન વિભાગે જાહેરાત નહોતી કરી. નહીતર વરસાદ તો અહીં ઓલરેડી પડતા જ હતા અને એ પણ આપણે મીડિયામાં બધાએ જોયું છે. ઠીક છે કે આનું જે સંપૂર્ણ જાહેરાત કરવાનો અધિકાર એમની પાસે હોય એટલે એ કરતા હોય ને એના વૈજ્ઞાનિકો સારું કામ અત્યારે કરી રહ્યા છે. મહત્વનું એ છે કે ચોમાસું અહીંયા પહોંચી ગયું છે. આજે 5 જૂન છે, 5 જૂને ગોવા પહોંચવું જોઈએ એવું રેગ્યુલર એનો મેપ સૂચવે છે. હવે ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે. અહીંયા એક સમજવાનું એ પણ છે કે આ વર્ષે હવે અલનીનો છે હજુ સક્રિય થયો નથી, છતાં પણ બંગાળની ખાડી ઉપર એની અસર અત્યારથી દેખાય છે. દેખાય છે એનું કારણ છે કે આજે 5 જૂન થઈ છે. 5 જૂને બાંગ્લાદેશ થઈ અને જે આપણા 7 સિસ્ટર છે, જે નોર્થ ઇસ્ટ રાજ્યો જે આપણે કહીએ છીએ, આ રાજ્યો કવર થઈ જવા જોઈએ. એની જગ્યાએ 4 જૂને હજુ અહીંયા ચોમાસું પહોંચ્યું છે. એટલે કે મ્યાનમાર કે વગેરે વિસ્તારો બાંગ્લાદેશ સુધી હજી નથી પહોંચ્યું, અથવા તો મિઝોરમ છે, મણિપુર છે, નાગાલેન્ડ છે, જે નોર્થ ઇસ્ટના રાજ્યો છે ત્યાં ચોમાસું નથી પહોંચ્યું. કેમ કે આ બંગાળની ખાડી છે, બે ઓફ બેંગોલ. તો અહીંયા ક્યાંય ને ક્યાંય ચોમાસું છે વીક ચાલી રહ્યું છે. એની સામે બીજું છે અરબ સાગર. કેમ કે બંગાળની ખાડી અને અરબ સાગર છે બંનેમાં ચોમાસું આગળ ચાલશે ત્યારે સંપૂર્ણ ભારત દેશને કવર કરશે. 1 જૂને કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે. એ 5 જુલાઈએ આ જે રાજસ્થાનના પશ્ચિમ ભાગો છે એમને કવર કરીને 8 જૂને પાકિસ્તાનમાં પ્રવેશ કરી જાય છે. એટલે આ આટલા દિવસનો જે આખો ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમની અંદર ચોમાસું ત્યારે આગળ વધી શકે જ્યારે બંને સાઈડ સિસ્ટમ આગળ વધે તો. અત્યારે એવું સૂચવી રહ્યું છે કે બંગાળની ખાડી છે વીક પડી રહી છે, અરબ સાગર છે એ નોર્મલ રીતે ચાલે છે. નોર્મલ રીતે ચાલે છે એટલે જે 5 જૂને ગોવા પહોંચવું જોઈએ તો એની અરબ સાગરની અંદર ઠીક છે જમીની ભાગો ઉપર જે પવનની ઝડપને કારણે કર્ણાટક વગેરે, જો કે કર્ણાટકમાં આજે પ્રવેશ કરી જશે, પણ ગોવા છે એની સીધી લાઈનમાં અરબ સાગરમાં ચોમાસું પહોંચી ગયું છે. એટલે આ લાઈન એના નિયત સમયે અત્યારે ચાલે છે એવું કહી શકાય. જેથી કરીને 15 જૂને ગુજરાત, કેમ કે આપણે જે વાત કરી રહ્યા છીએ પાયલબેન, આપણે ગુજરાતની ચિંતા કરી રહ્યા છીએ, ગુજરાતના ખેડૂતોની ચિંતા કરી રહ્યા છીએ. ગુજરાતમાં ક્યારે પહોંચશે તો કે 15 જૂને. હવે સામાન્ય રીતે 15 જૂનની બેન વાત હોય ત્યારે બધા જ ખેડૂતને એવું હોય કે ચોમાસું અમારે પહોંચી જશે. હવે કોઈ કચ્છમાં છે, ઉત્તર ગુજરાતમાં છે કે સૌરાષ્ટ્રના ભાગો છે, જરૂરી નથી કે ત્યાં ચોમાસું પહોંચે. આમ જોવા જઈએ તો હવામાન વિભાગે જે વર્ષોનો જે એક એનો ઘટનાક્રમ રહ્યો છે, ચોમાસાને આગળ વધવાની જે એક પ્રોસેસ રહી છે એના આધારે, એને ગતિવિધિના આધારે આ એક લાઈનો આપણે સૂચવે છે. તો આ છે વલસાડ ને વગેરે, જે દાદરા નગર હોય કે દમણ હોય કે વગેરે, નવસારી, વાપી. હવે એ ડાંગ સહિતના વિસ્તારોમાં જ્યારે અહીંયા ચોમાસું 15 જૂને પ્રવેશ કરે ત્યાંથી ઝડપથી આગળ વધીને સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારમાં 5 જ દિવસમાં કવર કરે છે. એટલે આ વર્ષે પણ એ રીતે ચાલશે. બની શકે કે 15 જૂને દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો આ વખત આવી જશે. हम વારંવાર એ વાત કરી રહ્યા છીએ
કે આ વર્ષે એવું બનશે કે 15 જૂન આસપાસ જે બેન વાવણીના વરસાદ પડશે તો એમની અંદર દક્ષિણ ગુજરાતને સાથે અમુક સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ આવી જશે. શું કામ? તો કે અરબ સાગર ઉપરની તરફ જાય થોડોક વધારે. સ્ટ્રોંગ રીતે ચાલી રહ્યો છે આગળ, આ સાઈડ થોડીક ઓછી ચાલી રહી છે. આમ તો આ બે પાંખ ગણવામાં આવે છે, પૂર્વ પાંખ અને પશ્ચિમ પાંખ છે. પશ્ચિમ પાંખ છે અત્યારે સારી એવી ગતિ કરી રહી છે. એટલે આપણે 15 જૂને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી જાય એટલે બી પ્રથમ વાવણીનો રાઉન્ડ ખેડૂતો માટે કહી શકાય. બીજો રાઉન્ડ છે એ 22 થી 25 જૂન વચ્ચેનો હશે. એમાં મારું એવું માનવું છે કે કચ્છના પણ અમુક ભાગોને કવર કરી લેશે. આ લાઈન જે એમ ક્રોસ ચાલે છે એની જગ્યાએ સીધી કદાચ આવી શકે છે. એટલે સૌરાષ્ટ્રના લગભગ તમામ એરિયા છે એ 25 જૂન સુધીમાં કવર કરે, મધ્ય ગુજરાત કવર કરે, મહીસાગર સુધી હોય, છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોને કવર કરી લેશે. ત્રીજો રાઉન્ડ આવશે એ જૂન એન્ડ અને જુલાઈનું પ્રથમ રાઉન્ડ, એ કદાચ એકાદ અઠવાડિયાનો લાંબો રાઉન્ડ હશે. એ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાત અને જે કાંઈ કચ્છના અમુક વિસ્તારો બાકી હોય એ વિસ્તારોને કવર કરીને ચોમાસું આગળ નીકળી જશે. પછી રાજસ્થાન તરફ અને પાકિસ્તાન તરફ આગળ જશે, કેમ કે પાકિસ્તાનમાં પણ ચોમાસું ગુજરાત થઈને જ જાય છે. પૂર્વ પાંખ છે એની એ આપણે રાજસ્થાનના ઉત્તર ભાગો તરફ થઈને જશે. પશ્ચિમ પાંખ છે એ કચ્છ ઉપર થઈને પાકિસ્તાન જશે. એટલે આ પ્રકારે આખું ચોમાસું આગળ ચાલવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસું અત્યારે કર્ણાટક સુધી આમ તો પહોંચી ગયું છે. એટલે આ ચોમાસું આમ તો નોર્મલ રીતે આગળ ચાલે છે. આમાં બહુ મોટા ફેરફારો નથી. અને બંગાળની ખાડી જે છે, કેમ કે આપણા ગુજરાત ઉપર જ્યારે વરસાદ આવશે એ અરબી સમુદ્ર ના બે રીતે બેન આમ તો આવે છે. બંગાળની ખાડીમાંથી પણ આવે છે, અરબ સાગરમાંથી. જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બને એટલે આપણે ખબર જ છે કે એક વીકની અંદર ગુજરાતની અંદર વરસાદ પડતો હોય છે. એટલે બંને રીતે કદાચ એવું બની શકે કે આ વર્ષે જે લો પ્રેશર હોય, ડિપ્રેશન હોય, એ જે સિસ્ટમ બને છે એ આ વિસ્તારમાં ઓછી બને, કદાચ આ વિસ્તારમાં વધારે બને એવી સંભાવનાઓ છે. એની પાછળનું કારણ છે કે જે અહીંયાથી જે આપણે મ્યાનમાર, થાઈલેન્ડ, પછી અહીંયાથી આગળના જે સિંગાપુર, મલેશિયા વગેરે આગળનો વિસ્તાર છે ત્યાંથી આગળ પછી પ્રશાંત મહાસાગર આવે. હવે એનું તાપમાન અપ થાય અને એની અસર અહીંયા કદાચ જોવા મળે, એટલા માટે સિસ્ટમ અહીંયા ઓછી કદાચ બની શકે. પણ આ શ્રીલંકા છે, હવે શ્રીલંકાથી નીચેનો ભાગ છે આ ભૂમધ્ય રેખા કહેવામાં આવે છે. જે પૃથ્વી છે એની મધ્ય પાર્ટ અહીંયા આવે છે. મધ્ય રેખા અહીંયાથી પસાર થાય છે. જે આખું આપણું ટાઈમ ઝોન હોય છે ને, આપણે બધાને ખબર હશે કે કોઈ પણ મોબાઈલમાં ટાઈમ સેટ કરીએ છીએ તો એમાં GMT લખેલા આવે છે. એ ટાઈમ ઝોન ને એ બધું છે ને ભૂમધ્ય રેખા અને પૃથ્વી તો ગોળ છે, તો મિડલ પાર્ટ કોને ગણવું છે? જ્યારે એક બોલ છે, વોલીબોલ જેવો એક બોલ છે, તો એમાં મિડલ પાર્ટ તો કોઈ નક્કી ના થઈ શકે. પણ મિડલ પાર્ટ એમનો છે બ્રિટન. એ પૃથ્વીનું મિડલ છે, ત્યાંથી નક્કી થાય. બ્રિટનથી પશ્ચિમ અને પૂર્વ એના હિસાબે નક્કી થાય કે સૂર્ય ઉગે છે તો આપણે કઈ તારીખનું સૂર્ય છે, અમેરિકાને કઈ તારીખનું સૂર્ય છે, એ બધું નક્કી એનાથી થતું હોય. એટલે આ ભૂમધ્ય રેખા છે એની નીચેનો જે સમુદ્ર છે એને આપણે ઇન્ડિયન ઓશન કહીએ છીએ. હવે ઇન્ડિયન ઓશનનું ટેમ્પરેચર છે જો પોઝિટિવ રહે તો એમને કારણે પણ એની સીધી અસર છે એ બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં થતી હોય. આ વર્ષે એ પોઝિટિવ રહેશે. અત્યારથી પોઝિટિવ ફેઝમાં આવવાનું ચાલુ થઈ ચૂક્યું છે હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન. એમને કારણે અહીંયા સિસ્ટમો બનતી રહેશે અને અહીંયા સિસ્ટમો બને એટલે આ જે અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, 5 રાજ્યનું ચોમાસું સારું થાય આવો વર્ષોનો મારો અનુભવ છે. ભારતની અંદર 5 રાજ્યની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, આ કોંકણ ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્ય છે એનું ચોમાસું કમસે કમ સારું રહેવાનું, નબળું નથી થવાનું. ગયા વર્ષની વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે આપણી એવરેજ છે વરસાદની 109% વરસાદ ગુજરાતની અંદર વરસ્યો હતો. આ વર્ષે 92 થી 95% સુધીનો વરસાદ પડશે અને 90% કરતાં જો વરસાદ ઓછો પડે તો એ વરસાદ ઓછો કહેવાય. ખેતી પાકો ઉપર એની અસર પડે. આપણે કહી શકાય પાણીનું જે સ્ટોરેજ હોય એ ઓછું થાય તો આગળ જતાં આપણે તકલીફ પડી શકે. પણ આ વર્ષે કદાચ એવું તો નથી થવાનું. 90+ તો થવાનો છે. 92-93% કે 95% સુધી વરસાદ પડે એટલે સારું કહેવાય અને એ ઓલ ઓવર ગુજરાતની વાત છે. હવે આપણે વાત કરતા હોય કે ભાઈ 95% વરસાદ પડે છતાં પણ ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ બી મોટું છે, તો બની શકે કે આમના 15-20% વિસ્તાર એવા હોય કે ત્યાં ચોમાસું નબળું થાય, એ વાત અલગ છે. પણ 80 કે 85%ની અંદર ચોમાસું એવરેજ 90% થી લઈને 95%ની વચ્ચે કોઈ પણ ફિગર આવે તો એ નોર્મલ ચોમાસું કહેવાય ને એ ગુજરાત માટે સારું કહેવાય, આવું મારું માનવું છે.